પછી આપણું વંદિત ક્યારે લેવું છે? વંદિત કાલથી લઈએ. હા, વંદિત બી આપણું ચાલવા એ 2-3 કાંઠા લેવી છે આજે તો. કંઈ નહીં, હવે આટલું બતાવી ગયું. દેવગીરીનું જીના બરાબર. દેવગીરીના જીના લેવી વિશેષતા. તો આપણે જે પેથરસા મંત્રીની આગળ વાત ચાલુ હતી એ જ પેથરસા મંત્રીએ આ દેવગીરીનું જિનાલયનું નિર્માણ કરાવેલું. આ જિનાલયની જગ્યા લેવા માટે હેમળ મંત્રી, આપણે ખબર આગળ વાત કરેલી કે હેમળ મંત્રી માટે એમણે શું કરેલું ખબર? પેથરસાની જે વાત કરેલી, હા, એમણે 3 વર્ષ માટે દાનશાળા ખોલેલી. બરાબર. હેમળ મંત્રીનો જે સ્વભાવ પેલો હતો, પૈસા છૂટતા નહોતા, તો એમણે એમના નામે દાનશાળા ખોલાવેલી. બરાબર. હેમળ મંત્રી વાત કરી. તો હવે આ હેમળ મંત્રી હવે અહીંયા કામ લાગે છે. જો કંઈ પણ સારું કાર્ય કર્યું હોય ને તો આગળ ભવિષ્યમાં કામ લાગે. હા, તો હવે હેમળ મંત્રીએ કેમ કામ? હેમળ મંત્રીને પાછી છે ને રાજા સાથે બધું ઉઠબેસ સારી હતી, એટલે રાજાનો એમનો પરિચય એકદમ નજીકથી રાજાનો પરિચય હતો. તો હવે એમને આ દેવગીરીના જિનાલય માટે જગ્યા લેવાની હતી. તો હવે હેમળ મંત્રી સાથે એમણે દોસ્તી કરી. એટલે શું કર્યું? એમણે જે 3 વર્ષ માટે જે દાનશાળા ખોલેલી ને, તેથી મંત્રીએ ખુશ થઈને રાજાને વાત કરી અને રાજાએ જગ્યા આપી. આ ફરક પડ્યો. એમને શું કર્યું? પેલા 3 વર્ષે દાનશાળા ખોલેલી ને, અને એમાં બી કેટલા 1.25 કરોડ સોનામોર ખર્ચેલી, ખબર ને? દાનશાળા ખોલેલી એમાં 3 વર્ષમાં 1.25 કરોડ સોનામોર ખર્ચેલી. તો એનાથી એમનો સ્વભાવ તો સુધર્યો, એ થોડા ઉદાર બન્યા. અને પછી કીધું કંઈ બી કામ હોય તો કહેજો. એમણે કીધું કે ભાઈ મારે આ દેવગીરીનો જિનાલય બનાવવો છે, તો જગ્યા માટે તમે રાજાને વાત કરો. એટલે રાજા પાસે એમણે જગ્યા લેવા માટે પહેલાં હેમળ મંત્રીએ રાજાને કીધું કે ભાઈ અમને આપણા પેથરસા સારા માણસ છે, એમના માટે તમે જગ્યાનું કરી આપો. હવે એમણે એમનું શું હતું કે નિરાશા બનાવવાનું સારું જ કાર્ય હતું, કે સારા કાર્ય માટે તો એમને ના પાડીને રાજાએ જગ્યા આપી. હવે જે સોમપુરાએ રુદ્ર મહાલય બનાવેલા તેના વંશમાં ઉત્પન્ન થયેલા રત્નાકર નામના સોમપુરા એમણે આ જિનાલય બનાવ્યું. એટલે રુદ્ર મહાલય, એ સમયે રુદ્ર મહાલય બહુ પ્રસિદ્ધ હતું ગુજરાત. હા, સિદ્ધરાજ જયસિંહ જે રુદ્ર મહાલય બનાવેલું, એ રુદ્ર મહાલય એટલું પ્રસિદ્ધ હતું કે એની બહુ વખાણ કરતા લોકો, કે આ સોમપુરા એટલે એની કલા, કોતરણી, કારીગરી બધું બહુ સરસ હતું. હવે એ જ સોમપુરા પાસે એમણે આ દેવગીરીનું જિનાલય બંધાવ્યું. એટલે દેવગીરીનું જિનાલય કેવું હશે, એ પણ કેવું ઉત્તમ હશે. અને એના વંશજમાં, એટલે એમના વંશજમાં ઉત્પન્ન થયેલા રત્નાકર નામના સોમપુરા, એમની પાસે આ જિનાલય બનાવ્યું. હવે ત્રીજી વાત, પેથળ મંત્રીએ કારીગરોના નિભાવ માટે માંડવગઢથી 32 સાંઢો ભરીને સુવર્ણ મોકલેલું. 32 સાંઢ ભરીને, એટલે છે ઊંટડીઓ ને, ઊંટડીઓ પેલી સાંઢ વધારે સ્પીડમાં ચાલે રણમાં. હા, એટલે એના પર સોનું ભરી એવી કેટલા 32 ઊંટો, એવા 32 ઊંટડીઓ ભરી અને સુવર્ણ. હવે ઊંટ ઉપર સુવર્ણ કેટલું ભરાય વિચારો. આપણે ઘોડા પર ને ગધેડા પર બને કદાચ ઊંટ પર કેટલું ઊંચું પીઠ ઊંચી અને પેલું મોટું આખું ભરવાનું આવે, એના પર ભરી એવા 32 સાંઢો ભરીને સુવર્ણ મોકલે, ખાલી કારીગરોના નિભાવ માટે. આ દેરાસર બંધો હતું ત્યારે જે કારીગરો માટે જે રોજે રોજ એ લોકોને આપવાનું હોય, એ સુવર્ણ આવી રીતે એમને આપવા માટે 32 સાંઢો ભરીને સુવર્ણ મોકલેલું. હવે આ જિનાલયના નિર્માણ માટે દેવગીરીમાં 10,000 ઈંટના નિભાડા મૂકેલા, અને દરેક નિભાડામાં 10,000 ઈંટો. હવે સમજો કે દેરાસર બનાવવા માટે જે ઈંટો જોઈએ, તો ઈંટના પેલા ભઠ્ઠા બનાવવાના હોય ને, ઈંટના ભઠ્ઠા, એવા 10,000 ભઠ્ઠાઓ, અને એક ભઠ્ઠામાં 10,000 ઈંટો બને. એટલે ત્યાં તાજી ગરમ ઈંટો બનાવી અને એ ઈંટોનો ઉપયોગ દેરાસરમાં. તો વિચાર કરો કે રોજની 10,000 ઈંટો બનતી, એટલે એક ભઠ્ઠામાં, અને એવા 10,000 ભઠ્ઠા. હવે ગણો 10,000 ગુણ્યા 10,000 કેટલી ઈંટો થાય? 10 કરોડ. હા, 10,000 ગુણ્યા 10,000 10 કરોડ. રોજની 10 કરોડ ઈંટો બનતી. તો દેવગીરીનું જિનાલય કેટલું મોટું બનાવ્યું? એટલે 10 કરોડ ઈંટો હા બને, પણ રોજની નહીં, શક્ય નથી. કે નિભાડો જે છે ને, હા, એટલે એમણે સાહેબ એનો પીરિયડ હોય છે. હા, પીરિયડ હશે. તો આ જિનાલય નિર્માણ માટે દેવગીરીમાં 10,000 ઈંટના નિભાડા રોકેલા. દરેક જિનાલયમાં 10,000 ઈંટો પકાવવામાં આવતી. દરેક નિભાડામાં 10,000 ઈંટો પકાવવા, એટલે એનો સમય લાગતો હશે, પણ મતલબમાં 10 કરોડ ઈંટો તો વપરાઈ હશે ઓછામાં ઓછી.
પાયામાં ને કેનો અને જો હવે જે પાયાની વાત કરી ને તો જો એના પાયા કેટલા ઊંડા છે, આ જિનાલયના 3 વાંસ ઊંડા ખોદેલ પાયામાં 15 શેર સીસાનો રસ પૂરેલો. પાયાને મજબૂત કરવા માટે સીસાનો રસ. તો કેટલા ઊંડા પાયા? 3 વાંસ ઊંડા. વાંસ એટલે જો વાંસ કેટલા મોટા હોય, આપણે શેરડીનો સાંઠો હોય ને એનાથી બી વાંસ મોટો આવે. ખબર? આપણે શેરડીના સાંઠા, જ્યારે આપણે શેરડીના સાંઠા લેતા હોય ને પેલા માણસો ઊભા હોય શેરડી લઈને, એની હાઇટ કેટલી હોય? 7-8 ફૂટની હોય. તો એના કરતાં બી વાંસ લાંબા હોય, એટલે લગભગ 10 ફૂટ ઉપર 10-15 ફૂટના વાંસ હોય. હા. તો એવા 3 વાંસ ઊંડા, એટલે લગભગ 30 ફૂટ ઊંડું તો હશે, ઓછામાં ઓછું 30 ફૂટ તો હશે. એટલા ઊંડા ખોદેલા ખાડામાં 15 શેર સીસાનો રસ નાખે. 15 શેર એટલે લગભગ 7.5 કિલો જેવું થાય. એટલું બધું સીસાનો રસ અંદર નાખ્યો એટલે પાયો મજબૂત થાય. પછી જિનાલયમાં 21 ગજ લાંબી 1444 પથ્થરની પાટો ગોઠવેલી. 21 ગજ લાંબી. અને એવી કેટલી એ જે પાટો હતી ને, 21 ગજ લાંબી પાટો હતી. એટલે કે જેમ આ બધા કોટાના સ્ટોન છે ને, આવા કેવા પથ્થરો છે લાદીઓ, એવી લાદીઓ એવી 1444. એટલે એક લાદી 21 ગજ લાંબી હતી. અને એવી 1444 પથ્થરની પાટો ગોઠવેલી જિનાલયમાં. એ કેટલી મોટી મોટી લાદીઓ હશે, એ દેરાસર કેવું હશે. પછી જિનાલયમાં પ્રતિષ્ઠા મહોત્સવ વખતે દરરોજ 108 બ્રહ્મચારી શ્રાવકો વિધિપૂર્વક સ્નાત્ર પૂજા કરતા. દરરોજ 108 શ્રાવકો અને બ્રહ્મચારી શ્રાવકો કે જેમણે ચતુર્થ વ્રત સ્વીકાર્યું હોય એવા 108 એવા શુદ્ધ શ્રાવકો રોજ સ્નાત્ર પૂજા કરતા. અને મંત્રી તેમની પણ ભક્તિ કરતા. પેતરસા મંત્રી એમની પણ ભક્તિ કરતા. કારણ કે દેરાસર બંધાતું એટલે એમની પવિત્રતા કેટલી જાળવી છે એમને. પછી પ્રતિષ્ઠા વખતે મંત્રીએ સર્વગચ્છના સુસાધુઓની વસ્ત્રથી ભક્તિ કરેલી. એટલે સાધુ ભગવંતો બધા સાધુ ભગવંતોની પણ વસ્ત્રથી ભક્તિ કરેલી. 84,000 શ્રાવકોને સોનાના ભેટ આપેલા. વેડ એટલે ખબર છે? વીંટી. હા, એટલે આ વીંટીઓ છે ને આંગળી પહેરાય, પણ આ વેડ અંગૂઠામાં પહેરે. એટલે વીંટી કરતાં બી વેડ થોડા જાડા હોય, અંગૂઠો જાડો હોય એટલે તો એને બરાબર ને અંગૂઠામાં પહેરાય ને. અને એવા સોનાના વેડ એવા કેટલા જણા કીધેલા? 84,000 શ્રાવકોને સોનાના વેડ ભેટ આપેલા. એટલે જોડીમાં જ આપ્યા, બંને અંગૂઠામાં પહેરવાના. એટલે એવા 84,000 શ્રાવકોને 2 વેડ, સોનાના વેડ. એટલે એના ડબલ કરો, 84,000ના ડબલ. એક હાથે બી પહેરાય છે, એક હાથે પહેરાય, કોઈ જમણા હાથે. હવે ખબર નહીં એક આપ્યા કે 2 આપ્યા, પણ હવે લખ્યું છે કે 84,000 શ્રાવકોને સોનાના વેડ ભેટ આપેલા. એક આપ્યા તો એક તો બી 84,000 સોનાના વેડ. એટલે અત્યારે ગણો, ત્યારે કિંમત ઓછી હતી, પણ ત્યારે ચલણ જ સોનાનું હતું ને. 840 કિલો સોનું. હા, 840 કિલો સોનું. હા. તો સોનાનું ત્યારે ચલણ જ હતું, સોના મરોનું ચલણ હતું. પછી આ જિનાલયમાં 83 અંગુલ પ્રમાણવાળી વીર પ્રભુની પ્રતિમા, એટલે મૂળનાયક ભગવાન માયુસા. 83 અંગુલ પ્રમાણવાળી વીર પ્રભુની પ્રતિમા. 83 અંગુલ એટલે કેટલું થાય? આપણે અંગુલ ગણીએ ને, પોણો ઇંચ. હા, એક અંગુલ પોણો ઇંચનો ગણો. હા, બસ એક પોણો ઇંચ. એક ઇંચ ગણો તો 40 ઇંચ. હા, 83, 84. હવે 12 + 84 તો બી 7 ફૂટ. એટલે પ્રભુની જે હાઈટ હતી. પ્રભુની હાઈટ પ્રમાણે એ જ પ્રમાણે હશે. આ જિનાલયની પ્રતિષ્ઠા વખતે એ સમયમાં મંત્રીને 5 લાખ દ્રવ્યનો ખર્ચ થયેલો. દ્રવ્ય શબ્દ એટલા માટે કે એ સમય સોનાનું ચલણ હોય તો સોનાનું ચલણ હોય એટલે 5 લાખ સુવર્ણ મરોનો ખાલી પ્રતિષ્ઠાના દિવસે. આ દેરાસરનો બીજો બધો ખર્ચો જુદો, 5 લાખમાં દેરાસર ન બની. પણ ખાલી પ્રતિષ્ઠાના દિવસે જે ખર્ચો થયો બધાને જમાડવા તે બધા, એમાં 5 લાખ સુવર્ણનો ખર્ચો થયો. આ સુકૃત સાગર નામના ગ્રંથમાં આની વિશેષતા આપી. સુકૃત સાગર, સુકૃત સાગર. એટલે આ ગ્રંથ બી ખરેખર લાવીને વાંચવા જેવો છે. આમાં આવા બધા સુકૃતોની જ વાતો છે બધી. આવા 1-2 નહીં, કેટલાય સુકૃતો આમાં હશે. પેતરસા મંત્રી, વિમલ મંત્રીના હશે, કુમાપા મહારાજાના હશે. બરાબર. આજે આપણે દેવગિરીના જિનાલયની વિશેષતાની વાત તો થઈ ગઈ. હવે આપણે શું, આ બીજો પ્રશ્ન હતો
કુમારપાળના રાજા કુમારપા રાજાના સંઘની વિશેષતા એ પણ બહુ ફાઇન છે. તો રુદ્ર મહાલય કીધું ને? હા, રુદ્ર મહાલયનું જે એના જે સોમપુરા હતા એના વંશજમાં રત્નાકર નામના બીજા સોમપુરા એમણે શોધ્યા, એમના જ વંશજમાં શોધ્યા. એટલે કે એમણે કારીગર માટે પણ સારી સારી શોધ કરી કે સારામાં સારા કારીગર લાવે. હવે કુમારપા મહારાજે જે શત્રુંજયનો સંઘ કાઢેલો એના સંઘની વિશેષતા તો એમાં 2800 દેરાસર, સંઘની અંદર 2800 દેરાસર હતા. કેટલા? 2800 દેરાસર. અને આ બધા જે સંઘમાં દેરાસર ને એ બધા લાકડાના બનાવવામાં આવે, ખબર ને? એટલે સાથે સુતારો બધા રાખવા પડે. 11,000 હાથીઓ ઉપર રત્ન જડિત અંબાડી, 11,000 હાથીઓ એના પર રત્ન જડિત અંબાડી, એટલે એટલી જ અંબાડી, 11,000 રત્ન જડિત અંબાડી. રત્ન જડિત તો સોનાની અંબાડી હોય એના પર રત્ન જડેલા હોય. રત્ન તો શેમાં જડાય? સોનામાં જ જડાય. તો 5,000 સાધુઓ, 11 લાખ ઘોડાઓ, 16 લાખ યાત્રીઓ, 50,000 રથ, દરેક ગામે રત્નજડિત ધજા ચડાવતા હતા. જેટલા ગામમાંથી પસાર થાય ને બધા ગામે રત્નજડિત ધજા ચડાવતા. શત્રુ જે પોતા જેટલા બી ગામ આવે, જો આપણે કેટલા સુધી થયું? 11,000 રત્નજડિત અંબાડી, પછી 5,000 સાધુ ભગવંત હતા આ સંઘમાં. જો સાધુ ભગવંત 5,000 હોય, શ્રાવકો શ્રાવિકા બધા કેટલા હોય? આ સાધુ જ 5,000, તો સાધ્વીજી કેટલા હોય? શ્રાવકો કેટલા હોય? શ્રાવિકા કેટલા? બધું ડબલ જ હોય. સાધુ કરતાં સાધી ડબલ હોય, શ્રાવક કરતાં શ્રાવિકા ડબલ હોય, બાળકો હોય, બરાબર. પછી 11 લાખ ઘોડાઓ, 11 લાખ. એ વખતે રસ્તા કેવા હશે વિચારો, કે કેવું સરસ સમૃદ્ધિ કેવી છે આપણા ભારતમાં. કુમારપા મહારાજાના સમયમાં કેવી સમૃદ્ધિ છે, કેવા રસ્તા હશે, આટલા બધાને સાથે સંઘમાં લઈને જવું. રસ્તા કેવા સરસ હશે અને કેટલી નગરની વ્યવસ્થા કેટલી સરસ, રચનાઓ કેટલી સરસ હશે. આપણે કલ્પના બી કરીએ ને તો પણ સપનું બી આવે ને, આ સંઘનું બી સપનું હોય તો બી આપણું ભાગ્ય કહેવાય. આવો સરસ સંઘની આપણે આ બધી વાતો એટલા માટે કરવાની કે ક્યાંક સારા સારા સપના આવે આપણને અને સુકૃતિ અનુમોદના કરીએ, કેમ કે સુકૃતનું જ બધી વાત છે. પછી શું કીધું? 16 લાખ યાત્રિકો. જો કીધું ને, જો 5,000 સાધુ ભગવાન છે તો યાત્રિકો કેટલા કીધા? 16 લાખ. 16 લાખ યાત્રિકો, 50,000 રથ. જો હવે આ 2800 તો દેરાસર હતા ને, 2800 દેરાસર છે, બરાબર. હવે 50,000 રથ છે. રથ અને સાથે બધા સુથારો કેટલા રાખવા પડે. પછી દરેક ગામે રત્નજડિત ધજા ચડતા. વચ્ચે જેટલા પણ ગામ આવે શત્રુંજય સુધી પહોંચતા જેટલા બી ગામ આવે બધા ગામે દેરાસરોના મૂળ દેરાસરો હોય ત્યાં બધે રત્નજડિત ધજા ચડાવતા. રત્નજડિત ધજા અત્યારે જોવા મળે પણ ધજામાં ખોટી જરી, હા જરી પણ ખોટી. હા, એટલે ધજામાં સોનું ચાંદી તો બધું એમાં જગ્યા બધું ખરી, પણ સાથે સાથે ડાયમંડ પણ રત્ન. હા, એટલે રત્ન જળવા માટે સોનું તો જોઈએ. જો આ તો હજી ખાલી એક જ વસ્તુ કીધી, હજી તો ઘણું બધું છે. હજી તો એક જ વાક્ય બત્યું. હવે કુમારપાળના સંઘમાં વાઘભટ્ટ આદિ 24 મંત્રીઓ હતા. એટલે કે એમના જે મુખ્યમંત્રી હતા વાઘભટ્ટ, એવા 24 મંત્રીઓ. પછી નગર શેઠનો પુત્ર આભળદે, જે જ્યાં જ્યાં સંઘનો પડાવ થતો ત્યાં ઘર દીઠ સોનૈયાની લાણી કરતો. એટલે હા, એટલે નગર શેઠનો પુત્ર અને આભળદેનું નામ હતું, આભળદે. અને જે જ્યાં પણ સંઘનો પડાવ થતો, એટલે સંઘો જ્યાં બી તંબુ ટેન્ટ બાંધીને રહેવાનું હોય ત્યાં બધે ઘર દીઠ સોનામોરોની લાણી કરતો, ઘર દીઠ. પછી દેપાળ કવિ કપરદી. જો આ દેપાળ આપણે દીવામાં આવે ને, દેપાળ ભણે એને એ કલી કાઢે આરતી ઉતારી. આ દેપાળ કવિ એટલે કે કુમારપા રાજાનો આપણે તમને પ્રશ્ન કરો ને આગળ કે દીવામાં કેમ કુમારપાનું નામ આવે છે,
અને દેપાળ ભણે એને કુળા અજવાળે અને દેપાળ ભણે એને એકાલી કાળે. મેં તમને પ્રશ્ન પૂછ્યો ને કે કુમારપાનું રામ કેમ આરતીમાં ના વાત, તો આ દેપાળ નામનો કવિ એ હાથે જ હતો સન્મત. તો પછી એ કવિએ દીવાની રચના કરેલી અને કુમારપારે આજે પેલું બન્યું પેલું જે 6 ઋતુના ફૂલોવાળું, પછી એ દેપાળ કવિએ પાછો એમાં ઉમેરો કર્યો, આરતી ઉતારી રાજા કુમારપાળ. તો એ દેપાળ કવિ પણ આમાં સંગમાં સાથે છે. એ વ્યક્તિનું નામ છે. હા દીપાળ આપણે બોલીએ છીએ દીપાળ ભણે, બરાબર, પણ દીપાળ નથી, દેપાળ નામ. દેપાળ ભણે એને એ કલિકાળ આરતી. તો આપણે દેપાળનું દીપાળ કરી નાખ્યું છે. દેપાળ નામનો કવિ હતો. તો હા, પહેલાં કુળ અજવાળે અને પછી એ જ દેપાળે પછી બીજી વાર ઉમેર્યું કેમ? બાકી કોઈ બી કવિ 2 વાર નામ ના લખે બધા, પણ આમાં ઉમેરવું પડ્યું છે. કુમારપાળ આજે આવું પરાક્રમ કર્યું છે, 6 ઋતુના ફૂલો ઉગાડવાની વાત કરી એટલે બીજી વાર. બાકી કોઈ પણ તમે કોઈ પણ કાવ્યમાં તો જોજો 2 વાર કવિનું નામ ના આવે, આમાં 2 વાર છે. તો દેપાળ કવિ, કપરદીપ ભંડારી, છાડા શેઠ વગેરે બધા સાથે હતા. આ સંઘમાં હરકચંદ શેઠ તથા હરપાળ શેઠ પ્રેમપૂર્વક વૃદ્ધ તથા બાળકોની ભક્તિ કરતા. બધાના જે નામ છે ને આ બધા બહુ વિશિષ્ટ વ્યક્તિઓ છે. આ બધાના નામ એમને નહીં લખ્યા હોય. પછી દેવો શેઠ અને દૂધો શેઠ સાકરના પાણીની પરબ સંભાળતો. પછી આંબો શેઠ અને અબજી શેઠ મોદકના હાટ મંડાવીને લાણી કરતા. મોદકોના હાટ, ચૂરમાના લાડુ વગેરે મોદકો બનાવે, એના બધી હાટડીઓ બંધાવે અને એની પણ લાણી કરતા. પછી ખોખો શેઠ અને ખીમજી શેઠ હાથ કોળો રાખીને ગુપ્તદાન કરતા. ગુપ્તદાન માટે પણ એ લોકોએ બધું ખોલેલું. હાથ કોળો રાખી અને ગુપ્તદાન કરતા. બધો શેઠ ભૂપત શેઠ રસ્તામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરતા. અને ઠાવર શેઠને થોબો શેઠ લખમસિંહ શેઠ શેરડી કેળા વગેરે ફળ આપીને ભક્તિ કરતા. આમાંથી આપણને કંઈ યાદ રહે? એટલે નામ જ કેવા છે બધા. ભદો શેઠ ભૂપત શેઠ રસ્તામાં ઠંડા પાણીની વ્યવસ્થા કરતા. ઠાવર શેઠને થોબો શેઠ લખમસિંહ શેઠ શેરડી કેળા વગેરે ફળ આપીને ભક્તિ કરતા. બધા સંઘના યાત્રીઓની બધાની ભક્તિ કરતા. આ સંઘ જ્યારે ધંધુકા પહોંચ્યો ત્યારે ઘર દીઠ થાળી સહિત સોનામોરની લાણી કરેલી. ઘર દીઠ થાળી બધાને માટે અને સોનામોરની લાણી કરેલી. પછી ગિરિરાજને પરવાળા તથા મોતીથી વધાવેલ. શત્રુંજય ગિરિરાજને પરવાળા તથા મોતીથી વધાવેલ. મૂળ નાયકને 9 અંગે 9 લાખ કિંમતના રત્નો મૂક્યા. આ કુમારપા મહારાજાએ મૂળ નાયક ભગવાને 9 અંગે 9 લાખ કિંમતના રત્નો મૂક્યા. 9 અંગે રત્નો મૂક્યા તથા સુવર્ણમય 21 ધજાઓ ચડાવી. આ સંઘની તીર્થમાળાનો લાભ જગડુ શાહે 1.25 કરોડ દ્રવ્ય બોલીને લીધેલો. જગડુ શાહ શેઠ ત્યારે બી કુમારપા આ સંઘમાં હાજર હતા. જગડુ શાહ શેઠ જેમણે પેલા દુકાળમાં આખા દેશમાં દુકાળ માટે કોણ? જગડુ શાહ શેઠ તો કચ્છના હતા. જગડુ શાહ શેઠ કચ્છના હતા. કચ્છ. તો આમણે જગડુ શાહ શેઠે 1.25 કરોડ સોનામોર બોલીને આ ચડાવો લઈ અને આ લાભ લીધેલો તીર્થમાળા પહેરવા. કુમારપાના રાસ, જો આ બધી વસ્તુ લખી છે કુમારપાના રાસમાંથી આવી કરી, અને ઉપર લખ્યું છે કુમારપા પ્રબંધ. જે ઉપરની બધી વાત છે કુમારપા પ્રબંધ, અને આ નીચે બધું જે લખ્યું છે કુમારપાના રાસમાંથી. હજી આગળ છે ઉપલદેવ રાજાએ આચાર્ય રત્નપ્રભ સૂરીની નિશ્રામાં સંઘ કાઢેલો, જેમાં સોના ચાંદીના દેરાસર અને 1 લાખ યાત્રિકો હતા. એટલે આ કુમારપાના સંઘ પછી ઉપલદેવ રાજા, આપણે ઉપલદેવ તો નામ જ પહેલી વાર સાંભળ્યું હશે. ઉપલદેવ રાજાએ આચાર્ય રત્નપ્રભ સૂરીની નિશ્રામાં સંઘ કાઢેલો, જેમાં સોના ચાંદીના દેરાસર અને 1 લાખ યાત્રિકો હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત રાજાના સંઘમાં 5 લાખ યાત્રિકો હતા. ચંદ્રગુપ્ત રાજાએ પણ, ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટ, એમના સંઘમાં 5 લાખ યાત્રિકો હતા. સંપ્રતિ રાજાના સંઘમાં 5000 આચાર્યો અને 5 લાખ યાત્રિકો હતા અને 2080 દેરાસર હતા. પછી સારંગ શાહે ખંભાતથી શિખરજીનો સંઘ કાઢેલ, જેમાં આચાર્ય કક્કસુરીજી, બીજા 5000 આચાર્યો, 500 દેરાસર અને કુલ 12 કરોડનો ખર્ચ કરેલો. સારંગ શાહ નામના પણ સેઠ હતા. એમણે ખંભાતથી
સમેત શિખરજીનો સંઘ કાઢેલો અને એમણે બી 12 કરોડનો કુલ ખર્ચો કર્યો ટોટલ બધો મળીને. અને એમાં લખ્યું છે ગ્રંથનું નામ પાર્શ્વનાથ પરંપરા ઇતિહાસ. આ બધા ગ્રંથોના નામના આવે. એટલે આપણી કુમારપાની વિગત આટલી પૂરી. હવે બીજું શું બાકી હતું આપણે? સિદ્ધાચલજીના સંઘ પતી ગયો. હા હા તીર્થ ઉપર કેવા કેવા સંઘપતિઓએ લાભ લીધા છે સિદ્ધાચલજી? શત્રુંજય ગિરિરાજ સિદ્ધાચલના સંઘપતિ. પાછળ જ વોચમેનને કે જોવા દે. જો આમ તો જો ભરત ચક્રવર્તી લેવું હોય ને તો એટલા બધા છે ને. સૌ પ્રથમ તો ભરત ચક્રવર્તી જે શત્રુંજયનો સંઘ કાઢેલો. ખાલી ભરત ચક્રવર્તી સંઘનું વર્ણન જોશો ને તમે, બહુ જ અદભુત. સૌ પ્રથમ ભરત ચક્રવર્તી, કેમ કે આ અવસર પેઢીમાં સૌથી પહેલો સંઘ સૌથી પહેલો સંઘ આ અવસર પેઢીનો સૌથી પહેલો શ્રી ભરત ચક્રવર્તી, જેમાં 32,000 મુકુટબદ્ધ રાજાઓ. કેમ કે ચક્રવર્તી કોને કહેવાય કે 32,000 દેશોને જીત્યા હોય, તો આ બધા એમની સેવામાં હોય. બરાબર? એવા કેટલા 32,000 મુકુટબદ્ધ રાજાઓ. મુકુટબદ્ધ કેમ કહેવામાં આવે ખબર? રાજાઓમાં બધા જુદા જુદા પ્રકાર આવે. જે મુખ્ય હોય ને એવા મુકુટ, એને મુકુટ પહેરતા હોય. પછી એનાથી નીચે હોય પેલા ખંડિયા રાજાઓ, જુદા જુદા આવે ને રાજા. કોઈ પાઘડીવાળા હોય, કોઈ ખંડિયા, પછી પેલા ગામના મુખી પણ હોય. એ નાના રાજા, સૌથી નાના. હા, મુખી જે છે ને એવી રીતે રાજામાં ફરક આવે. એમાં આ સ્પેશિયલ લખ્યું છે મુકુટબદ્ધ રાજાઓ, એટલે મુખ્ય રાજા. અને એ બધા પાછા ચક્રવર્તીના નીચે આ મુકુટબદ્ધ રાજાઓ. તો હવે આટલા બધા રાજાઓ સાથે સંઘ કાઢ્યો હોય, 32,000 મુકુટબદ્ધ રાજાઓ સાથે એટલું મોટું સંઘ કેવો મોટો હશે? રાજાઓને હાચવા એટલે પાછા હવે જો એને એમાં તો ચક્રવર્તીની સરભરા કરવા માટે. હા, આ બધા રાજાઓ એની સરભરા નથી કરવાની, આ બધા ચક્રવર્તીની સરભરા કરવા આવ્યા છે. સેવામાં હોય પાછા બધા. હા, બધા ચક્રવર્તીની સેવામાં હોય, પણ પાછા એ બધાને બી સાચવવા તો પડે. એટલે બીજા બધા નોકરો બી સાચવે. એ તો એના લઈને જ આવે. હા, પછી 32,000 નાટકીયાઓ. હવે આટલા ને આટલા નાટકીયાઓ, નાટક કરવાવાળા. કેમ કે આટલો મોટો સંઘ કાઢવો. હવે જો ક્યાંથી કાઢ્યો હશે? વિનિતા નગરી, એટલે કે અયોધ્યા. વિનિતા નગરીથી સંઘ કાઢ્યો અને છેક પહોંચવાનો ક્યાં? શત્રુંજય. બરાબર? અને વડનગર પહોંચવા. હા, એટલે એમાં નરેન્દ્રભાઈના ગામ. એટલે રસ્તામાં આ નાટક કરવાવાળા પણ જોઈએ. કેમ કે રસ્તામાં થોડું Entertainment. entertainment બધું કરે એટલે નાટકીયા બી સાથે હોય. તો એવા નાટકીયાઓ કેટલા? એ પણ 32,000. આટલા ને આટલા જ 32,000 નાટકીયાઓ. પછી 84 લાખ વાજિંત્રો. સંગીત વગાડવા માટે 84 લાખ વાજિંત્રો. પછી 3 લાખ મંત્રીઓ. 3 લાખ મંત્રીઓ. એકના 10. આ તો હજી ભરત ચક્રવર્તીની વાત છે. પછી જેમ જેમ એક રાજાના 10 મંત્રી. હા 3 લાખ મંત્રી. હા, એટલે 3 લાખ મંત્રીઓ. હવે 84 લાખ હાથી, 5 લાખ દેવી ધાણ. હવે દેવીઓ ઉચક ને, સંઘમાં દેવીઓ ઉચકવાની. એવા દેવી ધારણ કરવાના 5 લાખ જણા. આ 84 લાખ કેટલા છે? હાથી છે. 84 લાખ હાથી અને 5 લાખ તો દેવી ધારણ કરનાર.
એટલે અખંડ દીવા વગેરે રાખવાના હતા સત્સંગમાં, દીવા દીવી ધારણ કરનાર, બરાબર. પછી જો 84 લાખ હાથી હતા ને, 84 લાખ ઘોડા, 84 લાખ રથો, 16,000 યક્ષો, યક્ષ દેવો પણ, અને સંકેતી બધા દેવો હોય એવા કેટલા 16,000 યક્ષો. કે ચક્રવર્તીની સેવામાં તો બધા દેવો પણ હોય હાજર. ભરત ચક્રવર્તી એટલે જેટલા બી આપણા જેટલા 12 ચક્રવર્તી થાય ને, એ ચક્રવર્તીની સેવામાં પણ આ યક્ષો હોય. 84 લાખ રથો, બધું 84 વાળું 3 થયું ને, 84 લાખ વાજિંત્રો, 84 લાખ 84 લાખ હાથી, 84 લાખ ઘોડા. હાથી, એટલા જ ઘોડા, રથો. એટલે આટલા ને આટલા જ ઘોડા અને એટલા ને એટલા જ રથ, બધું 84 લાખમાં. પછી 16,000 યક્ષો. હવે આ યક્ષો શેના માટે? રક્ષણ કરવા માટે, શ્રી સૌનું રક્ષણ કરવા માટે. કોઈ ડાકુ વગેરે બધું હોય. અને જો કે સૈનિકો તો બધા હશે જ, એ તો સાથે. પછી જો હવે આ આટલા બધા પેલા રથો છે, એટલે સાથે પેલા સુથારો કેટલા હોય? 32 કરોડ સુથારો છે. કે આ બધા લાકડાના રથો, બધું બધી લાકડાની વસ્તુ હોય ત્યારે લાકડું વધારે વપરાતું, તો 32 કરોડ તો સુથારો છે. પછી 10 કરોડ ધજાઓ છે. હવે આટલા બધા જે દેરાસ બધું હજી દેરાસ ત્યાં લખ્યું નથી, આવશે. 1,28,000 વારાંગનાઓ, નૃત્ય કરનારી, 1,28,000. 1,28,000 વારાંગનાઓ. અને શું કીધું? 32 કરોડ સુથારો. આટલો મોટો સંઘ છે, વિચારો. કેમ એમ ઇન્ડિયા તો આટલું ને આટલું જ છે. આપણે જો સિરિયસ આપણે ઇન્ડિયાને આપણે અત્યારે આ ચશ્માથી જોઈએ છે ને, આ ચશ્મા જોઈ લીધી. એ સમયનું તમે ભરત ચક્રવર્તીની વાત છે, ત્રીજા આરાને એન્ડની વાત છે, ત્યારે કેટલું મોટું આર્યાવર્ત કેટલું મોટું હતું, તમે વિચાર તો કરો. આપણી કલ્પનામાં ના આવે. ત્યારે અયોધ્યા નગરી 12 યોજન લાંબી, વિનીતા નગરી 12 યોજન લાંબી અને 9 યોજન પહોળી. હા, એટલે અમાય એ ગજબ અમાય. આટલી મોટી તો ખાલી વિનીતા નગરી દેવે બનાવીને આપેલી, ઇન્દ્ર મહારાજે બનાવીને આપેલી. તો અમાય ને ગમાય કે નહીં? 12, 18, 960. કેટલી મોટી નગરી. 12, 9, 98. અત્યારની અયોધ્યા તો બહુ નાની છે. તમે હમણાં અયોધ્યા જોવા જાવ, આટલી નથી. હવે તો કઈ રહ્યું? 720 કિલોમીટર. હવે તો કઈ નથી રહ્યું. કઈ જ નથી અત્યારની અયોધ્યા એમ. એ સમયની અયોધ્યા કેટલી મોટી. તો એ સમય ત્રીજા આરાની વાત છે, ત્રીજા આરાના એન્ડની વાત છે. આ એ સમયની વાત છે, બીજા હેરાની વાત. ત્યારે રસ્તા કેટલા મોટા હશે. આર્યવર્ત આપણું કેટલું મોટું ત્યારે, આર્યવર્ત બહુ મોટું. સાહેબે બધું એ કરતા બી હા મ્યાનમાર ને બધું હા પૃથ્વીનો જે તળ છે, પૃથ્વીનો જે ભાગ છે, એ ઘણો મોટો હોવો જોઈએ. કારણ કે સાહેબે જે એક વખત વાત કરી હતી હા કે કૃષ્ણ મહારાજાને, એટલે કે જ્યારે નેમિનાથ ભગવાન હતા ત્યારે 56 કરોડ યાદવ હતા. કેટલા હતા? બરોબર ને? 56 કરોડ યાદવો હતા. અને એ 56 કરોડની વસ્તી, એટલે કે અત્યારે આપણે ગુજરાતની 5 કરોડની જ છે, એની સામે એ 56 કરોડની વસ્તી હતી ને 56 કરોડની આખી નગરી પાણીમાં ડૂબી ગઈ. આખી દ્વારિકા નગરીમાં 56 કરોડ. વિચારો, એક નગરીની જ વાત એ કરી. દ્વારિકા બી 9 યોજન લાંબી અને 6 યોજન પહોળી, એ બી દેવે બનાવેલી. અને એમાં 9 યોજન લાંબી ને 6 યોજન પહોળી, એમાં 56 કરોડ કુલકોટી યાદવ. 56 કોટી યાદવ હતા અને એ પાણીમાં ડૂબી ગયા. એટલે તમે જે દિવસે એ સમજાવ્યું ને ત્યારે મગજમાં લોજિક બેઠું કે હા. ભાઈ એ અત્યારે આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ કે જે કંઈ ટેકનિકલી હોય છે, હા. પાણીનું સ્તર ઊંચું આવ્યું ને પેલી અંદર ડૂબી ગઈ. અને આજનો તો દ્વારકા બેટ એટલે બહુ નાનો નહીં આગળ. એ ઓરિજિનલ દ્વારકા તો અંદર છે, દરિયાની અંદર છે, અત્યારે બી અંદર છે. હા એ તો બહુ મોટી, મોદીજી જોવા ગયેલા. બહુ મોટી છે. ગયા હતા ને નરેન્દ્રભાઈ મળી આવ્યા ત્યાં. એ તો અંદર છે અને આખી સોનાની છે. હે? દ્વારિકા સોનાની દેવે નિર્માણ કરેલું છે. આ મનુષ્ય ન બનાવી શકે આ બધું સોનાનું. દેવે નિર્માણ કરેલી તો છે. એ વખતની છે, ચોથા વાળાની નહીં, જ્યારે- ચોથો વરસ ને નિમિત્ત હા એટલે ચોથા વરસ? ત્યારની છે ને, હા. હા. મનુષ્ય નિમિત્ત બનાવીને ચોથા વરસ, બરાબર છે. તું રાઈટ જ કહીશ.
અમને કીધું. ગભરાય નહીં. તો દેવે આ 9 ને 6 9 યોજના લાભી 6 દેવે નિર્માણ કરવું છે આ તારીખમાં. તો 3 કરોડ તો વેપારી હતા આમાં. 3 કરોડ વેપારી. પછી 1 લાખ લખીને બૈરાગના લખાઈ ગઈ. 32 કરોડ તો સુથારો. 1.25 કરોડ ભરતના પુત્રો. 1.25 કરોડ 1.25 કરોડ. 1 કરોડ ને 25 લાખ ખાલી ભરત ચક્રવર્તીના પુત્રો. અને 1,92,000 બીજા બધા કેટલાના હશે? બધા મળીને જો સંઘ કેટલો મોટો હશે. ખાલી એક પરિવારના પુત્રો જ 1.25 કરોડ પુત્રો તો ભરત ચક્રવર્તીના. એની રાણીઓ જોતી એના છોકરાઓ જોતા 1,92,000 સુધી. અને એનું અંતપુર કેટલું? બહુ બહુ. અંતપુરની સ્ત્રીઓ કેટલી? 96 લાખ. 96 લાખ 96 લાખ સ્ત્રીઓ. અંતપુર 92 લાખ. ટોટલ મારા તો કેટલા બધા જણ 36 જો 32 ગુણ્યા 69 66 96 96. હા બસ. તો આટલું એનું અંતપુર. અંતપુરની સ્ત્રીઓ આટલી 96 લાખ 96 લાખ તો સ્ત્રીઓ થાય. ત્યારે 1.25 કરોડ છોકરાઓ થાય ને. તો આ બધા સંઘમાં હતા. 1.25 કરોડ ભરતના પુત્રો, પછી 1 કરોડ સાધુ સાધ્વીજીઓ, 99 કરોડ સંઘપતિઓ. 99 બોર્ડમાં જગ્યા રહેશે. મોટો નામ 1.25 કરોડ ખાલી શબ્દમાં લખું છું કારણ કે આંકડો બહુ મોટો થશે. સંઘપતિ તો એકલા એ નતા 1.25 કરોડ ભરતના પુત્રો. એ પોતે મેઇન ખરા, પણ એની સાથે બી સહવર્તી જો સાંભળો, હવે 32,000 મુકુટબદ્ધ રાજાઓ છે, બરાબર? આયરું પહેલું આ 32,000 મુકુટબદ્ધ રાજાઓ છે, તો એ બધા પણ પોતપોતાના સંઘો લઈને આવ્યા હોય કે ના આવ્યા? આવે કે ના? તો બધાના સંઘો લઈને આવ્યા હોય તો કેટલા થાય? સંઘપતિ કેટલા થાય? આચાર્ય ને બધા મુખ્ય તો ભરત જ છે, મુખ્ય તો છે જ ભાઈ, પણ બીજા બધા બી બધા સંઘો લઈને આવ્યા હોય. તો કેટલા? 1 કરોડ સાધુ સાધ્વી ભગવાન. 1 કરોડ હા, 1 કરોડ સાધુ સાધ્વી ભગવાન બંને મળી. હમણાં તો એટલા છે પણ નહીં. હજી તો ખાલી ભરત ચક્ર સંઘની, હા, હજી બીજા બધા સંઘની બધી વાત બાકી છે. 99 કરોડ સંપત્તિઓ કીધું ને, 99 કરોડ હાથી એવા છે એને ખાવાનું વજન સહન કરીએ સંઘપતિઓ. તો પછી તો નીકળ્યા જ કરે. બધી ક્યાં છે? જો આ ભરત ચક્ર તો અહીંયા આટલું થાય છે. શત્રુંજય કલ્પવૃત્તિ નામના ગ્રંથમાં લખેલું છે. શત્રુંજય કલ્પવૃત્તિ નામના ગ્રંથમાં ભરત ચક્રની વાત, બરાબર? હવે પછી વિક્રમ રાજાનો સંઘ છે, 5 પાંડવોનો સંઘ છે, કૃષ્ણ મહારાજાનો સંઘ છે, દશરથ રાજાનો સંઘ છે, રામચંદ્રજીનો સંઘ છે, પછી વિક્રમ સંવત 1468માં નીકળેલ ગુણરાજ શ્રાવકનો સંઘ, એ પણ બહુ મોટો સંઘ હતો. પછી વિક્રમ સંવત 1657માં નીકળેલ સંઘવી હેમરાજનો સંઘ છે. પછી થરાદના આબુ સંઘવીનો સંઘ છે. માંડવગઢથી શત્રુંજય ગિરનાર તીર્થનો ઝાંઝણ મંત્રીનો મહાસંઘ છે. વસ્તુપાલ તેજપાલનો સંઘ છે. વસ્તુપાલ તેજપાલ સંઘની પાછી આખી એનો સમય ને બધી વિગતો આપી. એને તો કેટલા સંઘ, 12.5 સંઘ કાઢેલા વસ્તુપાલ તેજપાલ. હા ખબર છે છેલ્લે 12.5 અને 12.5 કેમ 12 સંઘ કાઢે અને 13મા સંઘમાં એમનું મોત. અદ્વૈત છે જેમનું મૃત્યુ, એમને દેવલોકમાં ગયા એટલે એ 12.5 સંઘ, બરાબર? એક આ દેવલોકમાં છે કઈ દેવલોકમાં તો છે, હવે એટલું તો કહી મહાવીર શકાય. સત્સંગ દેવલોકમાં તો હશે એવું ખ્યાલ. મહાવીરમાં આપણે આ અનુપમા દેવી અનુપમા દેવી અને લલિતા દેવી. હવે આપણે જે વાત કરી ને સિદ્ધાચલના સંઘપતિઓ, હવે સંઘપતિઓ હવે એની વાત છે. તો આ તો બધા મેં તમને ખાલી ઉપરથી કીધા, હજી બધાનું જો ડિટેલ લેશો ને વિક્રમ રાજાના સંઘની ડિટેલ એ બધી બાકી છે, એટલે તમને મુખ્ય ખાલી ટેલર બતાવ્યું છે. હવે સિદ્ધાચલના સંઘપતિઓ પાંડવોના સમયમાં 1 10 100 1000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ 25 કરોડ 95 લાખ 75,000 રાજાઓ સંઘપતિ બનેલા પાંડવોના સમયમાં. પાંડવોના સમયમાં નેમિનાથ ભગવાનના સમયમાં 25 કરોડ 95 લાખ 75,000 રાજાઓ સંઘપતિ બનેલા. શત્રુંજયના સંઘ આટલા બધા રાજાએ કાઢેલા નેમિનાથ ભગવાનના સમયમાં, પાંડવોના સમયમાં. પછી ભરત રાજાના સમયમાં
99,89,84,000 સંગપતિઓ થયેલા. જો આ 99 સંગપતિ અમારા આ બધું છે ને ભરત રાજાના સમયમાં 99 કરોડ સંગપતિ તો લખેલું છે આમાં, એ તમને બતાવ્યું. અને એમાં હજી ઉપર છે 99,89,84,000 સંગપતિ થયેલા ભરત રાજાના સમયમાં. પછી સગર ચક્રીના સમયમાં, જ્યારે એના જે બીજા ચક્રવર્તી સગર ચક્રવર્તી, એમના સમયમાં 50,95,75,000 સંગપતિ ત્યારે થયેલા. અજીતા ભગવાન હતા ને તો હા, અજીતન ભગવાનના સમયમાં સગર ચક્રવર્તી, બરાબર છે. પછી વિક્રમ રાજાના સમયમાં 84,000 સંગપતિ થયેલા. શેઠ જાવરસાના સમયમાં 16,000 10,000 લાખ 3,84,000 સંગપતિ થયેલા શેઠ જાવરસાના સમયમાં. ત્યાર પછી જુદી જુદી જાતિઓવાળાએ પણ સંઘ કાઢેલા. હવે જો જુદી જુદી જાતિઓમાં ભાવસારોએ સંઘ કાઢેલા કેટલા? 70,000 ભાવસારો. ભાવસાર બાબુભાઈ ભાવસાર તો કોઈનો સનેમ હશે ને. 70,000 ભાવસારો સંગપતિ બનેલા. પછી 16,000 રાજપુત્રો સંગપતિ બનેલા. 15,000 જૈન બ્રાહ્મણો સંગપતિ બનેલા. જૈન બ્રાહ્મણો એટલે શું? કે બ્રાહ્મણમાંથી પછી શ્રાવક બન્યા હોય એવા જૈન બ્રાહ્મણ. જૈન એવું એને જૈન બ્રાહ્મણ કહેવાય. બાકી જૈન વૈષ્ણવ હોય છે જે કાંદા લસણ નહીં ખાતા, પણ એનું આગળ જૈન લખવામાં આવે. બીજી બધી વાત નહીં લાવતો. નહીં, આમાં આવી શકે એમ કહું છું. આ બ્રાહ્મણો જેમ કે કેવી ગૌતમ છે? જો અમારું ભરત મહારાજાએ છે ને ત્યારે કીધેલું શ્રાવકોને કે મને તમારે યાદ કરાવવાનું વારે વારે, કે હું સિંહાસન પર બેઠો પણ તમે મને વારે વારે યાદ કરાવવાનું. મા હણ જે શબ્દ બોલવાનો છે વારે વારે યાદ કરવાનો કે જીતો ભવાન, તમે મોહરાજાથી જીતાયેલા છો. મા હણ એટલે તમે જરાક પણ પ્રમાદ કરશો નહીં, જરાક પણ તમે આળસ કરશો નહીં. એ રીતે મને વારે વારે તમે મને કહેવાનું. એવું ખાલી કહેવા માટે જે શ્રાવકો રાખેલા, એ શ્રાવકોને એટલું કીધું તમારે ઘરે રસોઈ ચિંતા નહીં કરવાની, રસોઈ બસોઈની કોઈ ચિંતા નહીં કરવાની. અહીંયા અમારા ભોજનશાળામાં, ચક્રવર્તીના ભોજનશાળામાં જમી લેવાનું બધું, પણ બસ તમારે ખાલી મને જાગૃત રાખવાનું. ક્ષણે ક્ષણે તમારે મને જાગૃત રાખવાનું. એ રીતે માહણ શબ્દ બોલતા બોલતા માહણ શબ્દ થયો. એટલે માહણ કુંડમાં આપણે છે ને સત્યેશ્વરના સ્તવના બોલીએ છીએ. નયણ માહણ કુંડમાં વસે. નયન માહણ કુંડમાં વસે, બરાબર. એ માહણ એટલે એ મહાજન, એ મહાજન જ માહણ થયું. પછી એ મહાણમાંથી ધીરે ધીરે બ્રાહ્મણો થયા બધા. ખ્યાલ આવ્યો? અને આમાં શું કીધું છે? જૈન બ્રાહ્મણો. એટલે હવે માનો કે પછી પૂજારી પણ થયા હોય, બ્રાહ્મણનું એ પણ થયા હોય, પછી વ્રતો પણ લીધા હોય, આમ પણ હોય આમ પણ હોય. હવે કઈ રીતે હોય એનું હવે એ તો હવે કોઈ કેવડી ભગવાન જાણે. ગુરુ ગૌતમ સ્વામી કે હા, બ્રાહ્મણ જ હતા ને? હા. તો જેટલા ગંધર છે 11 ગંધર ભગવાન તો બ્રાહ્મણ જ હતા. અને બ્રાહ્મણમાંથી જ પછી એ લોકો ગંધર બનેલા. પ્રભુએ બધાને દીક્ષા આપેલી. તો ભલે બ્રાહ્મણ જન્મે બી બ્રાહ્મણ હોય, અથવા તો આવી રીતે ભરત મહારાજે આવી રીતે બધાને કીધું અને પછી એ રીતે બન્યા. પણ માહણમાંથી બ્રાહ્મણ શબ્દ આવ્યો. માહણમાંથી બ્રાહ્મણ. તો ક્યાંથી વાત આપણી? સ્વામી એટલે એવું કહું છું કે જૈને જોઈ કે જૈન ધર્મની બીજા લોકો બી આ ધર્મ પાળે. કોઈ પણ પાડે. હા, તો આ એવું નથી કે ખાલી જન્મ જૈન હોય તેટલું જ નહીં, કર્મથી જૈન બને. હા, જન્મથી નહીં, કર્મથી જૈન. પછી 15,000 જૈન બ્રાહ્મણો સંઘપતિ બનેલા. 12,000 કણબીઓ સંઘપતિ. કણબીઓ એટલે પટેલ. કણબી પટેલ, ખેડૂતો બધા, બરાબર. પછી 9,000 લેવાઓ, જો કણબી, લેવા, કંસારા બધા 9,000 લેવા સંઘપતિ બનેલા. 5,045 કંસારા સંઘપતિ બનેલા. કંસારા પેલા જે ટીપે છે વાસણ ટીપાવાળા કંસારા. પછી 7,000 ચાંડાલો સંઘપતિ બનેલા. ચાંડાલ એટલે હા ચંડાલ, એવા પણ 7,000 એ પણ સંઘપતિ બનેલા છે. એટલે શત્રુંજયનો સંઘ બધાએ કાઢ્યો છે. પછી 500, હવે છેલ્લા નાનો આંકડો છે, 500 ઉક્કડ ઢેઢો સંઘપતિ બનેલા. એટલે કે જે હલકી જાતિવાળા. પણ એ લોકો જો હવે એનું કીધું છે કે આ બધા જે હલકી જાતિના હોય ને એ લોકો માત્ર તળેટી પાસે આવ્યા, તળેટીની પ્રદક્ષિણા આપી અને પાછા ફરેલા. પ્રબંધ પંચસતી નામના ગ્રંથમાં આ બધી વિગત આપી છે. ઉપર નથી થયા. એટલે એ લોકો બી સમજે છે કે ભાઈ અમે હલકી જાતિના છીએ, તો અમે ખાલી તળેટીની પ્રદક્ષિણા આપી, ભાવથી વંદના કરી, તો બી એમને આખો લાભ મળી ગયો. શ્રી શત્રુંજયની ગિરિરાજની જાત્રાનો લાભ મળી ગયો. સંઘપતિ બન્યા, તળેટી પ્રદક્ષિણા કરીને પછી પાછા ફર્યા. એવા કેટલા? 500 એવા પણ સંઘપતિ બન્યા છે. તો આ બધી સંઘપતિની વિગતો થઈ. ચાલો, બીજો કોઈ પ્રશ્ન બાકી નથી ને આપણે?
લગભગ બધા પ્રશ્નો જે હતા પતી. કાલનો પ્રશ્ન લખાય કાલનો પ્રશ્ન લખાવ. તમે છો ને લખો સારું છે ને ઐતિહાસિક ઘટનામાંથી લઈએ આપણે, બહુ બધી ઘટનાઓ છે એમાં. પ્રશ્ન લખાવ. દયાલ નામનો કિલ્લો, દયાલ હા દયાલ શાહ નામનો કિલ્લો એની વિગત આપવાની છે. દયાલ શાહ નામનો કિલ્લો ક્યાં છે, કોણે બંધાવ્યો, અને એના પર પાછું દેરાસર છે. દયાલ શાહ નામનો કિલ્લો ક્યાં આવેલો છે અને એની વિગતો છે. બધી વિગત આપણે કાલે લઈશું. બરાબર, ઐતિહાસિક ઘટનામાં શું છે. ટાઈમ થઈ ગયો છે. કોણ જીના નવની બરાબર 6 મિનિટ.